મિત્રો, એક આશ્રમમાં એક સંત રહેતા હતા જે બાળકોને ભણાવતા હતા. દૂર દૂરથી બાળકો શિક્ષણ મેળવવા સંત પાસે આવતા. એક દિવસ તેમના આશ્રમમાં સંદેશો આવે છે. સંત તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરે છે અને અન્ય શિષ્યો સાથે પણ તેમનો પરિચય કરાવે છે. પોતાના પ્રેમી પાસેથી ચોરી કરવાના ઈરાદાથી તે આશ્રમમાં રહેવા લાગે છે. હવે જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે અન્ય શિષ્યોનો સામાન ચોરી લેતો હતો. એક દિવસ તેઓ તેને કંઈક ચોરી કરતા પકડે છે અને તરત જ તેને સંત પાસે લઈ જાય છે. શિષ્યો સંતને કહે છે કે તે કેવી રીતે તેમનો સામાન ચોરતો હતો. શિષ્યોની વાત સાંભળ્યા પછી સંત ચોરી કરનાર છોકરાને કંઈ કહેતા નથી અને બધા શિક્ષકોને પાછા મોકલી દે છે. જ્યારે સંત ચોરી વિશે કશું બોલતા નથી ત્યારે સૌને આશ્ચર્ય થાય છે. થોડા દિવસો પછી એ જ છોકરો ફરી ચોરી કરતો પકડાય છે. પછી બીજાઓ તેને સંત પાસે લઈ જતા. અવસંત પાસેથી ચોરીની ફરિયાદ. સંત ફરી એક વાર તેને કંઈ બોલતા નથી અને તેને એમ જ છોડી દે છે. જ્યારે સંત ચોરી કરનાર છોકરાને આશ્રમમાંથી કાઢી મૂકતા નથી ત્યારે તે અંશિતા પર ગુસ્સે થઈ જાય છે અને પોતાની નારાજગી વ્યક્ત કરે છે. પછી સંદેશાઓ સમજાવતા તેઓ કહે છે કે આ છોકરો આશ્રમમાં નવો છે અને ખરાબ ટેવોમાં પડી ગયો છે. નાણાકીય ટેવ બદલવામાં સમય લાગે છે. આ પહેલા તે જે જગ્યાએ રહેતો હતો ત્યાંથી ચોરી કરવાનું શીખ્યો હતો. આ આશ્રમમાં સારી વસ્તુઓ શીખવવામાં આવે છે અને એક છોકરો પણ એક દિવસ સારું જ્ઞાન મેળવ્યા પછી સુધરશે. જો હું તેને આશ્રમમાંથી બહાર કાઢી દઈશ તો તે ચોરી કરવાનું બંધ નહીં કરે અને બીજે ક્યાંક જઈને ચોરી કરવાનું શરૂ કરી દેશે. પણ જો હું તેને મારી સાથે રહેવા દઉં તો તે તમારી સાથે રહીને સુધરશે. સંઘની વાત સાંભળ્યા પછી બાળકને તેની ભૂલ સમજાઈ અને બધા શિક્ષકો સમજી ગયા કે સારા વાતાવરણમાં રહેવાથી અને ગુરુના શબ્દો સાંભળવાથી વ્યક્તિ સાચા માર્ગ પર આવે છે. બધા શિષ્યો સંતના ઉપદેશો માટે પૂછે છે અને વચન આપે છે કે તેઓ છોકરાને સુધારવામાં સંતને મદદ કરશે. સંત વધુમાં કહે છે કે ખરાબ ટેવો ધરાવતા લોકોને સજા કરવાને બદલે તેમને સારું જ્ઞાન આપો જેથી તેઓ સુધરે અને વધુ સારા વ્યક્તિ બને. ક્યારેક આપણો સમાજ આવી વ્યક્તિને ખૂબ જ ખરાબ નજરે જુએ છે. હકીકતમાં આપણી આસપાસ એવા લોકો છે જેનું દુનિયામાં કોઈ નથી. તેમને એ પ્રેમ નથી મળતો જે અન્ય બાળકોને મળે છે. તેમની સંભાળ રાખવા માટે તેમની પાસે કોઈ નથી. તેમને પણ પોતાને ખવડાવવું પડે છે. કેટલાક લોકો આવા બાળકોનો લાભ પણ લે છે. કેટલાક લોકો તે બાળકોને ખોટા કામો પણ કરાવે છે. તેઓ તેને ચોરી પણ કરાવે છે. આવા બાળકો જેઓ તેમના જીવનમાં સારા હોઈ શકે છે તેઓ ખૂબ જ સરળતાથી બગડી જાય છે અથવા ફરીથી બગડી જાય છે કારણ કે તેમની આસપાસના લોકો ખૂબ જ ખરાબ હતા અને તેઓ તેમનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. જો આપણને સારું વાતાવરણ અને સારી કંપની મળે તો ખરાબ સમય પણ સુધરી શકે છે. સમાજમાં સારા લોકો છે પણ ખરાબ લોકો પણ છે. તમે પણ જલ્દી જાણી શકશો નહીં. તમારું ભલું કોણ ઈચ્છે છે અને કોણ તમારું ખરાબ ઈચ્છે છે. ગુરુએ કહ્યું, તમે બધા પણ જીવનમાં નકારાત્મક લોકોથી દૂર રહો, તેઓ તમને મૂંઝવણમાં જ નાખશે. તમે બધા ખૂબ સરસ છો, મારે એક કેમ ન બનવું જોઈએ. લોકોની નજરમાં તમારું કામ ગમે તેટલું સારું હોય, પરંતુ તે ખરાબ લોકો છે જેમના મનમાં ગંદા વિચારો ભરેલા છે. તે તમારા દરેક સારા કામના માર્ગમાં આવવાનો પ્રયત્ન કરશે. તેઓ તમારા બધા વિશે ખરાબ બોલીને તમારા સન્માન અને પ્રતિષ્ઠાને બગાડવાનો પ્રયત્ન કરશે. આ તે સમયે તમારી સાથે સૌથી વધુ થશે જ્યારે તમે બધા તમારા જીવનમાં આગળ વધી રહ્યા છો.
તે સમયે તમારે સૌથી ઝડપી બનવાનું છે, કારણ કે આ ખરાબ લોકો પોતાનું સારું કરી શકતા નથી, પરંતુ ચોક્કસપણે તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. તેઓ શું કહે છે તેના પર તમારે ધ્યાન આપવાની જરૂર નથી, તેથી હું ફક્ત મારા નસીબને અનુસરું છું. પરંતુ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે બધા આ કરવાનું શરૂ કરશો ત્યારે બધા શાંત થઈ જશે. તમારી સફળતા તેમને શાંત કરશે. માટે તમે બધા આવા ખરાબ વિચારોવાળા લોકોથી દૂર રહો. તમે બધા કોની સાથે જીવો છો? જ્યારે તમે બધાને લાગવા માંડો કે તેની વાતો અને તેની સાથે રહેવાથી તમારા જીવનમાં કોઈ સારો બદલાવ નથી આવ્યો, તો તરત જ તમે બધા આવા લોકોથી દૂર રહો. હું એમ કહું છું, તે વ્યક્તિથી હંમેશા દૂર રહો જે હંમેશા નકારાત્મક અને નકામી વાતો કરે છે. એવા વાતાવરણમાં જીવો જ્યાં તમે સારા લોકોને મળો અને દરેકને સારી વાતો જણાવતા રહો, જેથી તમે બધા સારી ઉર્જાથી ભરપૂર રહો. તમારા મનમાં સારા વિચારો આવતા રહ્યા પછી તમે બધા તમારા જીવનમાં જે પણ કરવા માંગો છો તમે તે ખૂબ જ સારી રીતે કરશો, અને તો જ તમે બધા તમારું ભવિષ્ય પણ સુધારી શકશો. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો, અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.